અને અજીતભાઈ એ ભાઈ જોડે 1,80,000 રૂપિયા લઈ લીધા અને પેલો ભાઈ ગાડી આપી છે. ભાઈ હપ્તા ના ભર્યા, 3 હપ્તા મારા ઘરના મેં ભર્યા. આ અત્યારે ગાડી બી નહીં આપતો અને કશું નહીં. થઈ જાઉં તો દાદાગીરી કરે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા સાહેબ, કરેલી છે. ખંભાત બી કરી છે અને બોરસદ બી કરેલી. કોઈ પોલીસે એક્શન લીધી? ના સાહેબ, કોઈ નહીં. મતલબ મને એ નવાઈ લાગે છે કે જ્યારે કોઈ પણ નાગરિક એની રજૂઆત લઈને પોલીસ સ્ટેશન જાય છે અને કેટલા દિવસ છે તમારી રજૂઆત કરે. હવે આમાં પહેલું તો ફરિયાદ તમારા પર દાખલ થાય અજીતભાઈ, બરાબર? તમારા પર પહેલા ફરિયાદ દાખલ થાય, બરોબર છે. શું કરશો તમે? હાજી. હલો સાહેબ, જય માતાજી. જય માતાજી. દીપક બોલ, અલ્ટિકા વાળો ભાઈ સાહેબ. દીપક અર્ટિકા વાળા ભાઈ, બોલો ભાઈ, શું થયું ભાઈ તમારું? હા, સફરપુર થી સાહેબ. પેલી ગાડી મેં ચાલુ લોન પર આલી છે નડિયાદ. ચાલુ લોન પર ગાડી આપેલી છે? હા, હવે હપ્તા નહીં ભરતા સાહેબ. હપ્તા ભરતા નથી? હા, હપ્તા નહીં ભરતા સાહેબ. કોને ગાડી આપી છે તમે? અજીતભાઈ ને આલી હતી અને અજીતભાઈ મને એવું કહ્યું હતું કે હું 15 થી 2-3 મહિનામાં નામે કરાવી દઈશ. પછી નામે કરાવીને લોન ટ્રાન્સપોર્ટ કરાવીને પછી એમની વસ્તુ મને અપાડવાઈ મોન્ટુભાઈ ને. મોન્ટુભાઈ લઈને સીધી ગાડી સાહેબ ગીરી મૂકી દીધી છે. અત્યારે હપ્તા બી નહીં ભરતા અને કશું નહીં. મારી પર 138 થઈ છે સાહેબ. મોન્ટુભાઈ પાસે ગાડી છે તમારી? હા, અજીતભાઈ હે ને મારી જો નોટરી કરાવડાવી એમને ગાડી અપાવી કે હું 3 મહિનામાં નોમે કરાવી દઈશ. હવે ફોન નહીં પડતા, કશું જ નહીં સાહેબ. તમે નોટરી કોની સાથે કરી છે? અજીતભાઈ સાથે કે મોન્ટુભાઈ સાથે? મેં ફર્સ્ટ ટાઈમ સાહેબ અજીતભાઈ જોડે કરીને અજીતભાઈ હું થઈ જાય અજીતભાઈ થોડી ધમાલ કરી તક અજીતભાઈ કે હું ગાડી તારી બીજે આપી દઉં છું કે. અને અજીતભાઈ એ ભાઈ જોડે 1,80,000 રૂપિયા લઈ લીધા અને પેલો ભાઈ ગાડી આપી છે. ભાઈ હપ્તા ના ભર્યા, 3 હપ્તા મારા ઘરના મેં ભર્યા. આ અત્યારે ગાડી બી નહીં આપતો અને કશું નહીં. થઈ જાઉં તો દાદાગીરી કરે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા સાહેબ, કરેલી છે. ખંભાત બી કરી છે અને બોરસદ બી કરેલી. કોઈ પોલીસે એક્શન લીધી? ના સાહેબ, કોઈ નહીં. મતલબ મને એ નવાઈ લાગે છે કે જ્યારે કોઈ પણ નાગરિક એની રજૂઆત લઈને પોલીસ સ્ટેશન જાય છે અને કેટલા દિવસ છે તમારી રજૂઆત કરે? આ રજૂઆત કે સાહેબ 1.5 વર્ષ જેવું થયું. દોઢ વર્ષથી 18 મહિનાથી આવા કેસ વણ ઉકાળલા પડ્યા છે. મતલબ ખબર નથી પડતી તંત્ર શું કામ કરી રહ્યું છે. ખંભાત પોલીસ આ તમારા બાબતની વસ્તુ છે કે 1.5 વર્ષ પહેલા કદાચ તમે થોડો રસ લઈને જે તે અધિકારી તે વખતે જે પીએસઆઈ અથવા જે ત્યાંના કોન્સ્ટેબલે જો આ બાબતની અંદર રસ લીધો હોત તો કદાચ પરિસ્થિતિ કંઈક જુદી હોત. કોણ છે આ ભાઈ સામેવાળો? છે કોણ ભાઈ? એ મોન્ટુભાઈ ગોત. નંબર આપો મોન્ટુભાઈ નો મને. અજીતભાઈ છે ને સાહેબ, અજીતભાઈ. એ અજીતભાઈ તો મારો ફોન નહીં ઉપર અજીતભાઈ ઓળખતો કીધું પણ આમાં જુબીરભાઈ કરીને છે ને અમાયના જી જુબીરભાઈ. હા, હું જુબીરભાઈ ખાસ ઓળખું એટલે મેં જુબીરભાઈ અંગાત ગાડીનો. તમારો મોન્ટુભાઈ નો નંબર ખરો તમારો? મોન્ટુભાઈ નો નંબર ના સાહેબ, એ આપણે અજીતભાઈ જોડે છે. હા, તો અજીતભાઈ નંબર બોલો. હા, એક મિનિટ સાહેબ. હલો અજીતભાઈ. હા, મજામાં? મજામાં ભાઈ. અજીતભાઈ મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો સાહેબ. શાંતિ છે ને? હા શાંતિ. હવે તમે કોઈ ગાડી લીધી હતી ખંભાતની અર્ટિગા? હા, મેં વેપાર કરેલો સાહેબ. યાર તમે હપ્તા ના ભર્યા ને પેલા ભાઈ નો બૂચ વાગી ગયો યાર. એ ગાડી મેં ડાયરેક્ટ વેપાર પેલા ગામડી વાળો છે ને મોન્ટુ એને જો કરેલો. તમે વેપાર મેં લીધેલી પછી એના પહેલા વેપાર નહીં, પહેલા તમે વેચાતી લીધી હતી, વેપાર પછી તમે કર્યો. પહેલા તમે વેચાતી લીધી હતી પછી વેપાર કર્યો છે, બરાબર? બરોબર છે, ના કઈ કીધું સાહેબ. પણ યાર આ વ્યાજબી છે. અરે સાહેબ, હવે એને મેં પેલા પૈસા માટે માથાકૂટ કરેલી પછી એને કઈક મારા ઉપર આપણનો કેસ લાગુ કરેલો ગામડી પોલીસ સ્ટેશનનો. પછી પેલા જુબેને કીધું કાંઈ તું નોટરી લઈને એની તો નિકાલ આવે. પણ હવે 2 વર્ષ પછી અત્યારે એકદમ જ આ કરે છે. મેં કહું ભાઈ લીગલી કરો આપણે, પછી વાત કરીએ સાહેબ જોડે. હવે આમાં પહેલું તો ફરિયાદ તમારા પર દાખલ થાય અજીતભાઈ, બરાબર? તમારા પર પહેલા ફરિયાદ દાખલ થાય. બરોબર છે. શું કરશો તમે? શું કરું સાહેબ બોલો? એટલે ગાડી હાલ દેવી છે પાછી એની હપ્તા ભરી? મારી જોડે ગાડી છે જ નહીં સાહેબ. મેં તીકડે વેપાર કર્યો એની જોડે, એટલે ડાયરેક્ટ પેલા ભાઈ દીપક અને બેવને વેપાર કરવાની જોડે વાત કરીને પૂરું કરેલું હતું. તમારા નામની નોટરીની કોપી મારી પાસે આવી છે. હા, તો એમની નોટરીની કોપી એ મારી જોડે છે. મોન્ટુભાઈ ને કરેલો. પછી તમે જે કર્યું પહેલા જવાબદારી તમે લીધી હતી? મેં ડાયરેક્ટ વેપાર નથી કર્યો સાહેબ. તમે વેચાતી લીધેલી છે પહેલાની જોડે? હપ્તા ભરવાની જવાબદારી બાંયધરી તમે લીધેલી છે? હા, મેં લીધેલી છે, બરાબર ને? મારી પાસે નોટરી. ડાયરેક્ટ વેપાર કરેલો. પછી તમે જે કર્યું મોન્ટુભાઈ ને આપું તું માર્કેટ શાક માર્કેટ નો ધંધો કરો છે. પછી તમે જેને આપ્યું હોય, બરાબર, પણ પહેલા તમે એકવાર લીધેલી છે, મને ખબર છે. મારાથી હપ્તાની પોઝિશન નથી એટલે મેં ભાઈને ડાયરેક્ટ વેપાર કરી આવેલો સાહેબ. હવે શું થયું છે આ કેસમાં? હવે કેસમાં સાહેબ મારે શું પેલા ભાઈ મારા ઉપર અપહરણનો કેસ લાગુ કરેલો. કોને? એટલે મેં દીપકભાઈ મોન્ટુએ.
હા કોણ આ મોન્ટુ કોણ છે? એને ગાડી લીધેલી ક્યાંનો છે આ ભાઈ? અટિકા ગામડી પોલીસ સ્ટેશન ગામડી ગામડી પોલીસ સ્ટેશન નો છે? એટલે ગામડી રહે છે ગામડી રહે છે. એટલે ગાડી તમે એને વેચી છે? એની જોડે હતી. હા એની જોડે જ હતી ને ફરી નોંધીને ડાયરેક્ટ કરાયેલી દીપકની. બરાબર. એવું હતું. હવે મોન્ટુ ક્યાં છે અત્યારે? એ મારા કોન્ટેક્ટમાં નહીં સાહેબ. મારા પેલું માથાકૂટ થયેલી પોલીસ સ્ટેશનમાં એટલે પછી મેં ફોન નતો કર્યો. 2-3 વાર એને કીધું બધું હપ્તા બંધ છૂટું પાડ દે. પણ મારા ઉપર અવરો ગુનો લાગુ કરાયેલો એટલે પછી હું માથાકૂટ એન્જોય નતો કરતો બહુ. પણ હવે અત્યારે આ દીપકભાઈ હેરાન થઈ રહ્યા છે, તમારે છૂટું પાડવું છે? દીપકભાઈને મેં દીપકભાઈને એ જ કીધું કે તમે વકીલ રોકી નીકળી એના ઉપર નોટિસ લખાવો તો એનો નિકાલ આવશે. આ શું આ મારા ઉપર અવરો ગુનો લાગુ પડે ફરી પાસે મારે કઈક માથાકૂટમાં કરવાની જો. શેના માટે અવરો ગુનો તમારા પર શેના માટે લાગુ પડે? હે શેના માટે અવરો ગુનો? અટિકા માટે જ માથાકૂટ થયેલી સાહેબ. શેના માટે? શું થયું હતું? હપ્તા નતો બધાનું ઉપરનું પેમેન્ટ નતો હાલતું એ માથાકૂટ હતી. તમે કેટલા વેચી એ ગાડી? હા 1,70,80,000 લીધા તમે એની જોડે? અરે મેં 1,70,000 નહીં લાખ તો મેં ભર્યો ફરી. ના તમે લીધા હતા ખરા મોન્ટુ જોડે? 70,000 મોન્ટુએ કશું નહીં આલ્યું સાહેબ મારા. બરાબર. મોન્ટુએ કશું નહીં આપ્યું. 50 ને 70,000 રૂપિયા ચાલેલા હતા. બરાબર. ક્યાં મોન્ટુ રહે છે ક્યાં અત્યારે? ગામડી જ રહે છે. એનો ફોન નંબર? ના નહીં સાહેબ મારે જો નીકળ્યો ફોન બદલ્યો ને એમાં પડી ગયેલો. કશો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં, આપણે શોધી કાઢીશું મોન્ટુભાઈને. હા. બરાબર ને? કોઈ ચિંતા નહીં. અજીતભાઈ હા. આશા રાખું છું કે આ બાબતની અંદર જયારે બી તમારી જરૂર પડે તમે રૂબરૂ આવશો. 100% સાહેબ. બરાબર ને? કારણ કે દીપકભાઈ અત્યારે હેરાન થઈ રહ્યા છે અને દીપકભાઈની ગાડી આપણે કોઈ પણ સંજોગોમાં સપોર્ટ કરું છું. મારે પેલા જો 7 દિવસની અંદર મારા ઉપર આપણે આપણને એક દીપકભાઈની વસ્તુ ગાડીનું સમજો સાહેબ, એ ડાયરેક્ટ વેપાર કર્યો ફરી એ જુબેર ને એ લોકોને વાત કરાયેલી હતી. જુબેર બોરસદ નોટરી કરાઈ બરાબર. તીકડે હું ગામડી પોલીસ સ્ટેશનમાં નોટરી લઈને આવી જાઉં 10 મિનિટમાં તો અહીંયા નિકાલ થયાનો ગાડીનો. પછી લોકો આયા નતા. અત્યારે ગાડી એની છે ક્યાં? કોઈ આઈડિયા ખરો? મને આઈડિયા નથી સાહેબ. મારે અપહરણનો ગુનો લાગુ પડે પછી મેં માથાકૂટ ઓછી કરી દીધેલી. તો ટેલિફોનિક લાઈન આપણે અત્યારે બંધ કરીએ છીએ અને થોડી મારે વાત કરવી છે બાપુ બોલેગા એપિસોડ નંબર 42. આજે ખાસ આપણે માર્ગ અને મકાન વિભાગ માટે, રોડ રસ્તાની બાબતો માટે અને સાથે જ જેટલી બી બીજી જે ફોન્સ લાગી રહ્યા હતા, સામાજિક પ્રશ્નો હોય કે બીજી ગાડીની મેટર્સ હોય, બધી બાબતમાં આપણે વાયરલ કરી રહ્યા છીએ અને આશા રાખું છું કે બધા વિડીયો કટ કરીને જે તે લોકો સુધી પહોંચાડજો. કારણ કે લોકોની હવા કાઢવી બહુ જરૂરી છે. ખોટા લોકો સુધી આપણી વાતચીત પહોંચાડવી જરૂરી છે. અધિકારીઓ સુધી આપણી વાતચીત પહોંચાડવી જરૂરી છે. નેતાઓ સુધી આપણી વાતચીત પહોંચાડવી બહુ જરૂરી છે. તમે જાગૃત થશો તો 1,00,000% તમારું કામ થવાનું છે. તો 2300 લોકો અત્યારે લાઈવમાં છે. તમામને પહેલા એક અપીલ કરીશ કે એક કોમેન્ટ કરે બાપુ બોલેગા, 2200 કોમેન્ટ એક સાથે થઈ જાય. સાથે જ જે લોકોનું શેર કરવાનું બાકી છે એ વિડીયોને શેર કરે અને સાથે આ વિડીયોની લિંક કોપી કરીને જે તે તમારા વિસ્તારના નેતાઓને અને અધિકારીઓને મોકલતા રહેજો. એમને કહેજો બાપુ બોલેગા ગમે ત્યારે ફોન કરી શકે છે. અધિકાર છે, સંવિધાનિક અધિકાર છે, સંવિધાનિક હક છે કે તમે તમારી સમસ્યા માટે ગમે ત્યારે ગમે તેને રજૂઆત કરી શકો છો જે તે જવાબદાર નાગરિક, જે તે જવાબદાર અધિકારી અને જે તે જવાબદાર નેતા પાસે. તો આશા રાખું છું કે બાપુ બોલેગા એપિસોડ થી સમાજની અંદર, ગુજરાતની અંદર ઘણો બધો બદલાવ આવી રહ્યો છે અને ઘણા બધા લોકોના અટવાયેલા કામ થઈ રહ્યા છે.